વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિ નંદિની ભરની. રવિ નંદિની વરની. પછી તુલસીદાસજીએ રવિ નંદિની એટલે યમુનાજીને વંદન કર્યા છે. રવિ એટલે સૂર્ય, સૂર્યના જે પુત્રી છે એ યમુનાજીનું યશગાન કર્યું છે. આ કથાને પણ યમુનાજી સાથે સરખાવી છે. જેમ યમુનાના પાન માત્રથી, એના આચમન માત્રથી, પીવા માત્રથી આ શરીર નિષ્પાપ બને છે, એમ આ કથાના શ્રવણ માત્રથી પણ આ શરીર નિષ્પાપ બને છે. પ્રયાગની અંદર એટલે અથવા તો કોઈ તીર્થની અંદર સ્નાનનો જે મહિમા છે એ મહિમાનું ગાન કર્યું છે. મજ્જન ફલ પેખી તત્કાલા કાક હોઈ પીક બકઉ મરાલા સુનિયા ચરજ કરઈ જની કોઈ સત્સંગતિ મહિમા નહીં ગોઈ. સત્સંગના મહિમાની વાત કરી છે. આ સત્સંગનો મહિમા એટલો છે. મજ્જન પેખી તત્કાલા. પહેલા તો લહહી ચારી ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ. એ પ્રયાગની અંદર મળેલો જે સાધુઓનો સમાજ, એના દર્શન કરવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ પરિપૂર્ણ સ્વરૂપે એ દર્શન કરનારને વરે છે. એ પછી એનું ફળ કયું છે, એ દર્શન કરવાથી શું ફળ મળે તો અહીંયા લખે છે કાક હોહી પીક બકઉ મરાલા. કાગડો તરત કોયલ થઈ જાય એવું ફળ કહ્યું છે. એ પછી વાલ્મીકીજીને વંદન કર્યું છે. વાલ્મીકના હૃદ ઘટ જોની નિજ નિજ સુભરી કઈ નિજ હોની જલચર થલ ચરણ ભચરનાના જે જડ ચેતન જીવ. વાલ્મીકીજી, નારદજી અને અગસ્ત્યજીએ પોતપોતાના મુખથી પોતાની કરણી એટલે પોતાનું જે જીવન છે એનું વૃત્તાંત કહી સંભળાવ્યું છે. અને જળમાં રહેનારા, જમીન ઉપર ચાલનારા, આકાશમાં વિચરનારા અનેક પ્રકારના જેટલા જળ ચેતન જીવો આ જગતમાં છે, મત કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ જબ તેહી જતન જહાં જેહી પાઈ. તેઓમાંથી જેણે જે સમયે જે કોઈ પણ સ્થળે કોઈ યત્નથી બુદ્ધિ, કીર્તિ, સદગતિ, વિભૂતિ, ઐશ્વર્ય અને ભલાઈ મેળવી છે તે સર્વ સત્સંગનો જ પ્રભાવ છે. એનાથી વધારે બીજું કાંઈ નહીં. અને આ બધું જો મેળવવું હોય તો તુલસીદાસજી કહે છે આનાથી અનેરો બીજો માર્ગ શાસ્ત્રમાં બીજો કોઈ બતાવવામાં આવ્યો નથી. આને સાંભળો, આને વાગોળો અને આને ગાઓ. આને સાંભળો, આને વાગોળો અને આને ગાઓ. આનાથી વિશેષ બીજો કોઈ અન્યત્ર ભક્તિ માર્ગમાં ઉપાય છે
નહીં.